વાત સુરતની સુરત જિલ્લામાં વરસાદી માહોલ ઓલપાડ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ઓલપાડના કોસ્ટલ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ થયો વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છવાયો છે ઓનલાઈન પણ સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચૂક્યા છે કેતન સુરત અને ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદ છે ચોક્કસથી મિત્ર વાત કરું તો લાંબા વિરામ બાદ સુરત જિલ્લાની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને વહેલી સવારે જે 6 વાગ્યાથી ને અત્યાર સુધીની અંદર ઓલપાડ તાલુકાની અંદર માત્ર વરસાદ જોવા મળી રહ્યો છે અને આ જે વરસાદ પડ્યો છે કોસ્ટલ એટલે કે દરિયાઈ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર વધુ વરસાદ છે ક્યાંક ને ક્યાંક અરબી સમુદ્રમાં પણ સાયક્લોન સક્રિય થયું હોય એવા દ્રશ્યો હાલ દરિયામાં પણ જોવા મળે છે એના અંતર્ગત ખાસ કરીને કોસ્ટલ વિસ્તારની અંદર વધુ વરસાદ ચાલુ થવા પામ્યો છે અને 2 કલાક કે અઢી કલાકના સમયગાળા દરમિયાન હાલ ઓલપાડ તાલુકાની અંદર 32 mm જેટલો કે 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ક્યાંક ને ક્યાંક બીજી તરફ જે ખેડૂતો છે એ ખેડૂતો પણ ડાંગરની વાવણીમાં જોતરા એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ખાસ કરીને ઓલપાડ વિસ્તારની અંદર જે ખારપાટ વિસ્તારો છે ત્યાં ડાંગરની ખેતી વધુ કરતા હોય છે ખેડૂતો તો હાલ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી મિત્ર બિલકુલ બિલકુલ કેતન આભાર માહિતી બદલ अन्य समाचार पर नजर तो मुंबई मध्य प्रदेश उत्तर प्रदेश राजस्थान में पण मेघ तांडव यथावत छे रस्ताओं पर नदीओ वहती होय तेवा दृश्यो सर्जाया अनेक लोकोना घरों में वरसादी पाणी भराई गया रस्ता पर 2-2 फूट पाणी भराया नदीओं में पाणीनो तसमसतो प्रवाह आवी रह्यो छे मायानगरी मुंबई ने वरसादे भयभीत करी दीधुं छे शाळाओ कॉलेजो ऑफिस बंद करी देवामां आवी छे लोकल लाइन पर ट्रेनो थंभी गई छे वरसाद बाद तेनी लोकल रेलवे लाइनों में पाणी भराई गया है सेंट्रल लाइन बंद कर देवामां आवी छे महानगरना अनेक विस्तारों में पण पाणी भराया है वाहन व्यवहार ने पण असर पहुंची है त्यारे राजस्थान में मध्यप्रदेश में पण धोधमार वरसाद थई रह्यो छे अने बीजी तरफ उत्तराखंडना कुमाऊं विस्तार में छेल्ला 72 कलाकथी सतत वरसाद वरसी रह्यो छे पहाड़ों में नदीओ उछाळा मारी रही है अने बीजी बाजू मैदानी विस्तारों में तळावों में पण पाणी भराई गया है मध्य प्रदेश में मेघो अनराधार छे ग्वालियरना ग्राम्य विस्तारों में धोधमार वरसादथी नदीओ रौद्र स्वरूपे वहती थई स्थानिको नदीना तसमसता प्रवाहमांथी 50 जेटली बकरीओनुं रेस्क्यू करवामां आव्युं पशुओना रेस्क्यूनो विडियो सामे आव्यो छे दृश्योमां जोई शकाय छे के लोकोए मानव साकण बनावी पशुओने बचावी लीधा पशुओने हाल रेस्क्यू करवामां आवी रह्या छे मध्यप्रदेशना दृश्यो छे स्थानिकोए हिम्मत दाखवी अने तमाम पशुओने बचाववानी प्रक्रिया हाथ धरी हती रेस्क्यू ऑपरेशन हाथ धर्युं हतुं अने मानव साकळ रची पशुओने बचाववामां आव्या छे मध्यप्रदेशना बैतूलमां वरसादे भारे खाना खराबी सर्जी मुसळधार वरसाद पहाड़ी नदीओमां पूर जेवी स्थिति नदीनी वच्चोवच्च पूरमां फसायेली महिला हिम्मतथी तेनो बचाव करवामां आव्यो अने आ बधुं बेतूलमां जोवा मळ्युं के ज्यां 2 कलाकना मुसळधार वरसाद पड्यो त्यारबाद भीमपुर ब्लॉकना खारीधना गाम पासे पहाड़ी नदी में अचानक पूर आव्युं आ दरमियान नदी पार करी रहेली एक महिला वहती नदीनी वच्चे फसाई गई हती કેટલાક બાળકોએ ગામમાં આ વાતની જાણ કરી ગ્રામજનો તાત્કાલિક નદી કિનારે પહોંચ્યા અને સમય બગાડ્યા વિના બચાવની તૈયારીઓ કરી એક યુવકે બહાદુરી બતાવી કમરે દોરડું બાંધી નદીમાં ઉતર્યો સદનસીબે યુવકે મહિલાનો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચ્યો અને આ પછી યુવક ધીમે ધીમે મહિલાને કિનારે લાવ્યો અને તે બંને હાલ સુરક્ષિત રીતે ફૂલેલી નદીમાંથી બહાર આવી શક્યા હતા તો આ બચાવનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે યુવકે હિંમત દાખવી મહિલાને બચાવી છે आ तरफ राजस्थान में पण ચોમાસું જામ્યું છે જયપુર સહિતના શહેરોમાં કેટલાક દિવસોથી મુશળધાર મેઘો મંડાયો છે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા પાણી થઈ ગયું રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ उत्तराखंड में पण भारे वरसाद पड्यो उत्तराखंडना उधमसिंह नगर में धोधमार वरसादथी કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
ઉત્તરાખંડમાં પણ અત્યારે ભારે વરસાદથી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવું સામે આવ્યું છે. જોકે વરસાદી પાણી વચ્ચે રાહદારીઓ જવા માટે મજબૂર બન્યા હતા અને વાહન ચાલકો અટવાયા હતા, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા છે. ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના ખાતીમામાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા. નેપાળ અને પિથોરાગઢને જોડતો નેશનલ હાઈવે પણ પાણી ભરાઈ ગયા. ખાતીમાના ટોલ બૂથથી આસપાસ નજીકમાં એવા પાણી ભરાયા કે ટોલ પ્લાઝા જ પાણીમાં ગરકાવ થઈ ગયો અને જે પછી ટોલ પ્લાઝાનું કામકાજ બંધ કરવું પડ્યું હતું. ખાતીમાની સાથે બનબાસા અને નાનકમત્તાના વિસ્તારોમાં પણ એટલું પાણી ભરાઈ ગયું કે અહીં રાજ્ય પોલીસની સાથે એસડીઆરએફ, એનડીઆરએફ અને આર્મીની પણ મદદ લેવા માટે બોલાવવી પડી. હાલમાં તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો આ વિસ્તારમાં લોકોને રાહત આપવામાં વ્યસ્ત છે. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં વરસાદ આફત બની અને આવ્યો. ભારે વરસાદના કારણે શારદા નદી ખતરાના નિશાનાથી ઉપર વહેવા લાગી. બંબાસા બેરેજ અને દીની ડેમમાંથી છોડવામાં આવેલા પાણીએ મુશ્કેલી વધારી. રેલવે ટ્રેક માટે બનાવાયેલા પુલ એક જગ્યાએથી પસાર થતા લગભગ તમામ રસ્તાઓ ધોવાઈ ગયા. અન્ય મુખ્ય માર્ગો ચંદોલી નકુન રોડ, ચંદોલી ભિખારીપુર રોડ અને જેના પર ડઝનેક ગામો આવેલા છે. ગજરોલાથી બરખેલા સુધીના માર્ગ પરનો પુલ પણ પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો. પીલીભીતથી પુરનપુર લખીમપુર સુધીનો રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે. લગભગ અડધો ડઝન નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેના રસ્તાઓ પણ પાણી વહી રહ્યા છે. આ તરફ મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. મોડી રાત સુધી વરસાદે બેટિંગ કરતા પાણી ભરાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં મુશળધાર વરસાદે મુશ્કેલી સર્જી. અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. ઘરેથી બહાર ન નીકળવા તંત્રની અપીલ. આજે મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ અપાવ્યું છે અને બીજી તરફ મુંબઈના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે મુંબઈ પાણી થઈ ગયું. આ દ્રશ્યો મુંબઈના કુર્લા વિસ્તારના છે. અહીં પણ જળ ભરાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. મુશળધાર વરસાદ મુંબઈમાં થઈ રહ્યો છે. આ દ્રશ્યો છે મુંબઈના. રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ થયો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે તંત્ર તરફથી મુંબઈવાસીઓને અપીલ કરવામાં આવી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળો. અને મુંબઈમાં વરસાદનું આજના દિવસે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે વધુ વરસાદ થઈ શકે છે. એટલે તમામ લોકોની અપીલ છે કે કામ વગર ઘરની બહાર ન નીકળો, કારણ કે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. મોસ્કો પહોંચી પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર સાથે એમના આવાસ પર મુલાકાત કરી. આજે પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વચ્ચે મહત્વની બેઠક યોજાશે અને આ બેઠકમાં સંરક્ષણ સહિત અનેક મુદ્દા પર ચર્ચા થશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત વાતચીત કરશે. તો આ બેઠકમાં વેપાર, ઉર્જા, સંરક્ષણ, ઉત્પાદન અને ખાતર સહિતના અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરવાના માર્ગો પર ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસનું ધ્યાન આર્થિક મુદ્દાઓ પર રહેશે અને આ સિવાય મોદી પુતિન સમિટમાં યુક્રેન યુદ્ધ પણ મુખ્ય મુદ્દો બની શકે છે. મહત્વનું છે કે ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ મુલાકાત છે અને પીએમ તરીકે નરેન્દ્ર મોદીના 3જા કાર્યકાળમાં પ્રથમ મુલાકાત છે. તો પીએમ મોદી આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત રશિયા વાર્ષિક સમિટની સહ અધ્યક્ષતા કરશે. રાજકોટથી મહત્વના સમાચાર. રાજકોટમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો છે. 1.5 વર્ષનું બાળક કોલેરા સંક્રમિત થયું છે. એક સપ્તાહ પૂર્વે શહેરમાં કોલેરાનો પ્રથમ કેસ નોંધાયો હતો. મનપા દ્વારા સર્વેલન્સ કરાયું હતું. 448 ઘરમાં તપાસ કરાઈ હતી. વિસ્તારમાં 6 ને ઝાડા ઉલટીના કેસ સામે લેવાયા હતા. જોકે સેમ્પલ લેવામાં આવ્યા હતા. મનપા દ્વારા 1700થી વધુ લોકોનું સર્વે કરાયું હતું. આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
કોલેરાનો વધુ એક કેસ રાજકોટ ખાતે નોંધાયો છે. 1.5 વર્ષના બાળકને કોલેરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોલેરા સંક્રમિત 1.5 વર્ષનું બાળક થયું છે. કોલેરાનો વધુ એક કેસ રાજકોટમાં નોંધાયો છે. જોકે હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મનપાએ 448 ઘરોમાં તપાસ કરી હતી. ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, કોને કોલેરા સંક્રમિત જે કેસ સામે આવ્યો છે તે વિશે વધુ વિગત. ચોક્કસથી રાજકોટનો જે લોહાનગર વિસ્તાર છે ત્યાં જે છે એ 1.5 વર્ષના બાળક છે તે કોલેરાથી સંક્રમિત થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ લોહાનગર વિસ્તાર છે ત્યાં અત્યારે આરોગ્ય અધિકારી પણ પહોંચ્યા છે, સાથે સાથે આરોગ્યની ટીમ પણ પહોંચી છે અને તેમના દ્વારા જે છે સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આરોગ્ય અધિકારી અને આરોગ્યની ટીમ પહોંચી છે. આ પહેલા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ જે છે કોલેરાના કેસ આવ્યા હતા, ત્યારે હવે આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ચૂક્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી બદલ. તો આરોગ્ય વિભાગ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. 1.5 વર્ષનું બાળક કે જે કોરોના સંક્રમિત અને આ સાથે કોલેરા સંક્રમિત થયું છે. 1.5 વર્ષના બાળકને કોલેરા સંક્રમિતના લક્ષણો હાલ મળી આવ્યા છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.